નમસ્કાર મિત્રો, MS વોઇસ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. ખેડૂત નોંધણીને લઈને એક મહત્વપૂર્ણ અપડેટ આવી છે. હાલ તમે જ્યારે ખેડૂત નોંધણીની લિંક ઓપન કરો છો ત્યારે 502 બેડ ગેટવેની એક એરર આવે છે. આ એરર શું છે તેની બધી જ માહિતી તમને આ વિડીયોમાં આપવામાં આવશે. તેના માટે વિડીયોના અંત સુધી જરૂર બન્યા રહેજો. આ વિડીયોની અંદર એગ્રીસ્ટેક ફાર્મર રજિસ્ટ્રેશન કરતા સેમી 502 ની એરર આવે છે. એરર શા માટે આવી રહી છે, ફાર્મર રજિસ્ટ્રીની તારીખમાં વધારો થશે કે નહીં ને ફાર્મર રજિસ્ટ્રી ફરી ક્યારે શરૂ થશે, આ બધી જ માહિતી તમને આ વિડીયોમાં આપવામાં આવશે. ગુજરાત ખેતીવાડી ઓફિસ દ્વારા એક સૂચના ખેડૂતો માટે બહાર પાડવામાં આવી છે, જેમાં એગ્રીસ્ટેક ફાર્મર રજિસ્ટ્રી અને તે ખેડૂતોને નોંધણીમાં ટેકનિકલ ખામીને કારણે પોર્ટલ પર અરજી ન થવા બાબતની એક પ્રેસ નોટ આપવામાં આવી છે. જેમાં ભારત સરકાર શ્રી દ્વારા ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર એગ્રીકલ્ચરના ભાગરૂપે એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે. એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ રાજ્યના તમામ ખેડૂતોને આધાર કાર્ડ સાથે લિંક રજિસ્ટ્રી ફરજિયાત કરવામાં આવી છે. તારીખ 15/10/2024 થી રાજ્યના તમામ ગ્રામ્ય કક્ષાએ કેમ્પ મોડ મારફત રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. હાલમાં ગુજરાત રાજ્યનું ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ પર આવેલ ટેકનિકલ ખામીના કારણે રજિસ્ટ્રેશન થઈ શકતું નથી. આથી પોર્ટલ પરની ખામી દૂર કરી પોર્ટલ કાર્ય કરતા વિવિધ દૈનિક સમાચાર પત્રો, સોશિયલ મીડિયા મારફતે તમને જાણ કરવામાં આવશે. રજિસ્ટ્રેશન કરવાની તારીખમાં વધારો થશે કે નહીં, તો ભારત સરકારે પીએમ કિસાનના ડિસેમ્બરમાં જમા થનારા હપ્તા માટે ખેડૂત નોંધણી ફરજિયાત કરે છે અને ખેડૂત નોંધણી કરવા માટેની અંતિમ તારીખ 5 દિવસ વધારવામાં આવી છે, જેમાં 30 નવેમ્બર સુધી પીએમ કિસાનના લાભાર્થીઓ તેમની નોંધણી કરાવી શકશે. ત્યારબાદ તેમણે નોંધણી કરાવશે તો તેમને ડિસેમ્બરમાં જે હપ્તો જમા થવાનો છે તે હપ્તો જમા થશે નહીં, તથા પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશન અને ગ્રામ પંચાયત દ્વારા તમે નોંધણી કરાવી શકશો. જ્યારે પણ તમે ફાર્મર રજિસ્ટ્રીની લિંક ખોલો છો ત્યારે તમને એક બેડ ગેટવે 502 ની એક એરર આવે છે. આ એરર એ માટે આવે છે જ્યારે પણ ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ અપડેટ કામગીરી ચાલુ હોય ત્યારે આ પ્રકારની એરર આવે છે. જ્યારે પણ ફાર્મર રજિસ્ટ્રેશનની વેબસાઇટ અપડેટ થઈ રહેશે ત્યાર પછી તમને આ એરર જોવા નહીં મળે. તેના માટે તમારે હજુ 2 દિવસ સુધી રાહ જોવાની રહેશે. જ્યારે પણ વેબસાઇટ શરૂ થશે ત્યારે અમારા ચેનલ દ્વારા તમને જાણ કરવામાં આવશે. જો આપેલ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બીજા ખેડૂતોને પણ આ વિડીયો શેર કરજો. આભાર.